નમસ્કાર. નવરાત્રી આવે એટલે આપણા ઘરમાં સમાજમાં એક અલગ જ રોનક હોય. સૌ કોઈ તૈયારીમાં વ્યસ્ત હોય. નાના મોટા સૌના મનમાં અવિરત ઉત્સાહ અને થનગનાટ હોય. હું પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક નવરાત્રીની તૈયારી કરી રહી હતી. માતાજીના 9 સ્વરૂપ વાળી એક સરસ મજાની છબી મેં હાથમાં લીધી અને માતાજીના આ 9 સ્વરૂપ જોતા જ ખબર નહીં કેમ પણ અચાનક મને મારી માતા યાદ આવી જાય છે. યાદ આવે છે તેનો પ્રત્યેક સંઘર્ષ, ત્યાગ અને પ્રેમ, તેની પ્રત્યેક ક્ષણ અને તેના પ્રત્યેક રૂપ, જેને માં શૈલપુત્રી સ્વરૂપે ઘરની પ્રથમ શોભા થઈને ઘરમાં સંસ્કારનો દીવો પ્રગટાવ્યો. જ્યારે હું નિરાશ થતી ત્યારે તે માં બ્રહ્મચર્યની રૂપે મને કહેતી, નિરાશ ન થા, સફળતા તપ વિના શક્ય નથી. જ્યારે મને જીવનમાં ભય લાગતો ત્યારે કાયમ મને માં ચંદ્રઘટાનો નાદ સંભળાયો છે કે હું છું ને. જ્યારે વિકટ પરિસ્થિતિ હોય ત્યારે પણ સહજતાથી ઘરમાં હાસ્ય અને જીવનનું સર્જન કરતી માં કુષ્માંડાના મને દર્શન થયા છે. મારી એ સ્કંદ માતા મારા માટે કેટલી રાતો હસતા હસતા જાગી છે. પોતાના સ્વપ્નનું બલિદાન આપી અને મારા સપના પૂર્ણ કરવા માટે મથી છે. મારા જીવનમાં આવતા દરેક દુઃખ અને દરેક અન્યાયની સામે ગર્જના કરતી માં કાત્યાયની કાયમ મારી પડખે ઊભી છે. અમારા ઘર પર જ્યારે સંકટ આવ્યું છે ત્યારે તે સંકટ હરનારી સ્વયંકાલ રાત્રિ બની છે. જ્યારે અમારા ઘરના તમામ દુઃખને પોતાના પ્રેમમાં ઓગાળી નાખે છે ત્યારે તે સ્વયં મહાગૌરી બની જાય છે અને મારા જીવનના દરેક તબક્કે સિદ્ધિદાત્રી બની મને આત્મવિશ્વાસ અને સફળતાના આશીર્વાદ કાયમ આપે છે. અને ત્યારે મને સમજાયું કે નવરાત્રીના 9 દિવસ માત્ર આ 9 માતાજીની પૂજા નથી, પરંતુ મારી માતાના જ 9 રૂપની પૂજા છે, આરાધના છે. વિદેશી સંસ્કૃતિમાં પણ માતાના મહત્વને સમજી અને એક દિવસ માતાને સમર્પિત કરવામાં આવે છે, જેને આપણે મધર્સ ડે કહીએ છીએ. ભારતની સંસ્કૃતિમાં તો માતૃદેવો ભવ, માતાને દેવતાથી ઊંચું સ્થાન આપવામાં આવે છે અને એટલે જ કદાચ આપણી સંસ્કૃતિમાં માતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા આ 9 દિવસ આપવામાં આવ્યા છીએ. તો આપણે સૌ પણ માતાને ખરા દિલથી વંદન કરીને નવરાત્રી મહોત્સવ ઉજવીએ. આભાર.